જલારામ બાપા આજના રોજ જલારામ મંદિર દ્વારા પહેલો અને ત્રીજો રવિવાર એટલે કે પહેલા અને ત્રીજા રવિવારે નેત્રયજ્ઞ અહીંયા રાખવામાં આવે છે. આજે કુલ 150 દર્દીઓને તપાસ કરેલ, એમાંથી 26 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ આશ્રમ ત્યાં મોકલેલ. અને આ જે સંસ્થા છે એણે આજ સુધીમાં 363 કેમ્પ કરેલા છે અને 50,000 દર્દી નારાયણને એમણે આંખો અને નેત્ર યજ્ઞ માટે રણછોડદાસજી આશ્રમમાં મોકલેલા છે. અને આ ટ્રસ્ટના તમામ સભ્યો ખૂબ જહેમતથી આ કાર્ય કરે છે. અને આમાં જેટલા કેમ્પો થયા તેમાં દરેક દાતાઓ ભોજન સેવા આપેલ છે. આજની તારીખે અમે BSNL હેલ્પિંગ હેલ્પ ગ્રુપ છે એના તરફથી અમારા પ્રમુખ શ્રી બકોત્રાભાઈ અને અમારા સાથીઓએ ખૂબ લાગણીથી અમારા જે લાડાણીભાઈ હતા કેશોદના, અને એના આગ્રહના હિસાબે અમે આજે અહીં આયોજન કરેલું. અને આ આયોજનમાં અમારાથી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ભૂલચૂક માફ કરજો. બાકી આ તમારું જે કાર્ય છે એ જલારામ બાપા અટૂટ તમને શ્રદ્ધા વિશ્વાસ રાખો અને તમને ખૂબ ધન ધાન અને બધી સેવાઓથી તમને તૃપ્ત કરે એવી મારી તમ સર્વને અપેક્ષા અને આશીર્વાદ. જય પરશુરામ, જય જલારામ, જય ચમચી ભરી થાળને પડશે 4 વખત આટો મારી દો. થાળના પડશે લખાઈ ગયા છે આવીને બેસે. જે લોકોના ઓપરેશન થઈ ગયા છે એ વખતે એ લોકોને કેસ આપેલા હશે, એટલે તમારે સીધા તમારા કેસ લઈ અને બાકડે બેસવાનું થશે. હવે જે નવા આ વખતે આવેલા છે જેને તમારે અહીંયાથી પહોંચ આ કેસ છે તમને આપશે, કેસ લઈ જવાનો છે. અહીંયા સહેજ એટલે તમારે અહીં બાકડા ઉપર કેસ લઈને બેસવાનું. બધા સમજી લેજો, એ કેસ